રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે થતા ખરાબ વ્યવહાર અને અપૂરતી સેવાઓનો મુદ્દો વધુ એક વખત ચર્ચામાં ચકદોડે ચડ્યો છે। હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। તેઓએ હોસ્પિટલના તંત્ર પર લુખ્ખાગીરીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અહીં દર્દીઓ સાથે અમાનવીય અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ માણસોની હાલત ખૂબ જ કફોડી બની જાય છે। ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીએ પણ આપ્યું નિવેદન। તેઓએ કહ્યું કે દર્દી જ્યારે હોસ્પિટલ ખાતે આવે ત્યારે અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલી રહ્યું હતું। સીટી સ્કેન દરમિયાન દર્દી હલતું હોવાના કારણે એનેસ્થેસિયા આપવાની ફરજ પડી હતી। મારું નામ ડોક્ટર હિરલ હાપાણી છે। 25 ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું। પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું। 11:20 પહેલીવાર પેશન્ટે એન્ટ્રી કરી હતી સીટી સ્કેન રૂમમાં અને ત્યારે ઓલરેડી આપણે શીશીની અંદર દવા નાખીને તપાસ સીટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની, એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ। એટલે આપણા પેશન્ટને કીધું તમે જરાક રાહ જોવો, કેમ કે ઓલરેડી એને દવા આપેલી છે, શીશી સુંઘાડેલી છે, તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ। એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લ્યો। 11:49 આપણે પેશન્ટને સીટી સ્કેનમાં લઈ લીધું। જે તે દર્દી જે ક્વેશ્ચનમાં છે એમને 11:49 આપણે સીટી સ્કેનમાં લઈ લીધું હતું। પેશન્ટ હલતું હતું એટલે 12 વાગે આપણે પાછું એમને બહાર કાઢ્યા। બધાના સીસીટીવી પુરાવા છે મારી પાસે ટાઈમિંગ્સના। 12 વાગે આપણે એમને પાછા બહાર કાઢ્યા। પછી આપણે સીસી વાળા સાહેબને બોલાવ્યા અને એમનું સ્કેન આપણે અંડર એનેસ્થેસિયા કરવાનું કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં સુધીમાં આપણે એમને રિપોર્ટ પણ સાથે આપી દીધો છે। એટલે આપણી તરફથી ડિલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અંડર એનેસ્થેસિયા અને અંડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે, તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી। એટલે આમ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા, અને ત્યાં આપણે લઈ લીધું અને અમે તમને બધી સમય સાથેની તમને ઘટનાઓનું કરવા કહી દીધું।